મહેસાણા જિલ્લાના કડીમાં 1 મહિના અગાઉ જૂની અદાવતને લઈને ક્ષત્રિય સમાજના યુવક ઉપર થયેલા હુમલાનો મામલો ફરીથી ગરમાયો છે। અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે મહેસાણામાં એકઠા થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। આ રેલી બાદ ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડી પોલીસના પક્ષપાતી વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી। જ્યારે કડી કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કડી પોલીસ સામે ગંભીર આક્ષેપ કરી વરઘોડો નહીં કાઢવાના ₹22 લાખ લીધાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। તેના કારણે ગુજરાત પોલીસની કામગીરી ફરીથી શંકાના ઘેરામાં આવી ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। મૂળ દેત્રોજ તાલુકાના કુકવાવના અને હાલમાં કડીના કરણનગર રોડ પરની રાજરત્ન સોસાયટીમાં રહેતા રવિરાજસિંહ સોલંકી ઉપર જૂની અદાવતને લઈ 20 દિવસ અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા મામલે રવિરાજસિંહે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। કડી પોલીસે આ કેસમાં પક્ષપાતી વલણ દાખવીને એકતરફી કાર્યવાહી કરી હોવાથી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। તેથી મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજે મહેસાણામાં એકઠા થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। આ પ્રસંગે કડી કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કડી પોલીસ સામે પક્ષપાતી વલણ દાખવવાના તેમજ આરોપીના વરઘોડા નહીં કાઢવાના ₹22 લાખ લીધા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તોરણવાળી માતામાં સમગ્ર મહેસાણા જિલ્લો અને અમદાવાદ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા છે। તમામ સૌ આગેવાનોને વિનંતી કરું છું, યુવાનોને પણ વિનંતી કરું છું, આપણે ન્યાય માટેની આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને જવાનું। આપણે આપણી આ રેલી બિલકુલ શાંતિથી ચાલી અને આપણી આ તાકાત બતાવવાની। ઠાકોર સાહેબે ખૂબ સરસ વાત કરી કે ન્યાય આપવા વાળો સમાજ આજે ન્યાય માટે વલખા મારી રહ્યો છે। એનું કારણ શું? અહીં આવેલા તમામ સૌ આગેવાનો યુવાનો પોતાની છાતી પર હાથ મૂકીને વિચારે કે આવું બન્યું કેમ, આવું બને છે કેમ? સમગ્ર ગુજરાત રાજ્યની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને હું કહેવા માંગુ છું, આ પક્ષાપક્ષીમાં કોઈ ના પડતા, જે સરકારનો એને મારે કહેવું છે કે ન્યાય બધાના માટે સરખો હોવો જોઈએ। ન્યાય તમામ સમાજ માટે સરખો હોવો જોઈએ। આ કોઈ સમાજના વિરોધમાં રેલી કાઢી નથી, આ કોઈ સમાજના વિરોધમાં કશું કોઈ કામ કરવાનું નથી, પણ જે બનાવ બન્યો છે, જે પ્રકારનો બનાવ બન્યો છે, એ બનાવ બનનાર, ભોગ બનનાર એ આપણા દીકરાને ન્યાય સરખો મળે એટલા માટેની આ રેલી છે। પોલીસ તંત્રને વિનંતી કરું કે શેના માટે તમે પક્ષપાતમાં પડો છો? શેના માટે તમે તમારું કરો છો? તમે જો વામૈયાનો કેસ યાદ કરો, વામૈયા પાટણનો બનાવ, તમે કોના કહેવાથી વામૈયાના દીકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? સસ્પેન્ડ કોણ થયું? ડિસમિસ કોને કર્યા? કોની સૂચનાથી તમે એ છોકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? અને એટલા માટે હું પોલીસ તંત્રને કહું છું કે કોઈના કહેવાથી જો તમે કોઈની વાતમાં આવી, સરકારમાં રહેલા મંત્રીઓના કહેવાથી તમે જો સાચી તપાસ નહીં કરો તો સરવાળે છેલ્લી ઘડીએ રેલો તમારા પગમાં આવશે, તમારા ઘરમાં આવશે, તમારે સસ્પેન્ડ થવાનો વારો આવશે। પોલીસની રીતે કામ કરે, સાચું કામ કરે। અને એથી આગળ વધીને વાત કરીશ કે આ કડીના બનાવ જ તમારે વરઘોડો કોનો કાઢવો હતો? તમે કોનો વરઘોડો કાઢવા પહેલા નીકળ્યા હતા 2 મહિના પહેલા, અને વરઘોડો નહીં કાઢવાના તમે ₹22 લાખ કોના લીધા છે? મારો પોલીસ તંત્રને સીધો સવાલ છે, તમે વરઘોડો કોનો કાઢો છો, કોના કહેવાથી કાઢો?
તમે કયા સમાજના વર્ગરો કાઢો? અમારો સવાલ તમારી સામે આટલો જ છે. જ્યાં બનાવ બન્યો છે, મેં જેટલી ગાડીઓની વાત થઈ, જે સાચા નામો હોય, એક નામ પણ તમે કોઈના કહેવાથી ખોટું ના લેતા. જે બનાવની અંદર જે માણસો હોય એથી વધારાનું કોઈનું ખોટું નામ ના આવવું જોઈએ, પણ જે નામો નથી આવ્યા એના કારણે આ સમાજ થોડો આજે નારાજ છે. અને નારાજગીના કારણે સરકારને વિનંતી કરવાની છે. આ નારાજગીના કારણે કલેક્ટરને વિનંતી કરવાની છે, ડીએસપીને વિનંતી કરવાની છે કે અમારા છોકરાને ન્યાય મળે. જે મારનાર હતા એ બધાના નામ તમે લખો. એટલું કહેવામાં એક મહિનાથી જો આ બનાવ બન્યો હોય, પોલીસ સાચી દિશા તરફ ના જતી હોય, પોલીસ સાચી તપાસ નહીં કરી અને જે આ છોકરાને અન્યાય કરતા હોય, ત્યારે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે સાચી તપાસ કરી અને જે સાચું હોય એ દૂધનું દૂધ અને પાણીનું પાણી જ્યારે તપાસની અંદર તમે કરશો ત્યારે આ બધાને ન્યાય મળ્યો કહેવાશે. તો પોલીસને વિનંતી કરું છું કે આવનાર દિવસોની અંદર બીજો કોઈ આ ન્યાય માટે બીજી કોઈ સભા ન કરવી પડે, એટલા માટે આજ પોલીસ સાચી તપાસ કરી અને જે સાચું હોય દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે એ વિનંતી તમને કરીએ છીએ. આપણે બધા જ અહીંથી બિલકુલ શાંતિથી જવાનું છે. કોઈને ખબર ન પડે, કોઈને પણ કઈ તકલીફ ન પડે એ રીતે આપણે આ રેલીનું આયોજન કરી અને કલેક્ટર કચેરીમાં આપણું આવેદન પત્ર આપીશું. એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. મહેસાણાના કડીમાં ક્ષત્રિય સમાજના 25 વર્ષીય એક નવયુવાન ઉપર અસામાજિક તત્વો દ્વારા સુનિયોજિત કાવતરું ઘડી 25 જેટલા ઈસમો દ્વારા પોચેક ગાડીઓના એક આખા ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવે છે. તલવાર, ધારિયા, કુહાડી, ગણ જેવા તીક્ષ્ણ હથિયારો દ્વારા ક્ષત્રિય સમાજના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવે છે એમાં ગંભીર ઈજાઓ પહોંચે છે. આજે દીકરાની હાલત ખૂબ નાજુક છે, હોસ્પિટલાઇઝડ છે. એટલે આ ગુના સંદર્ભે જે પણ આરોપીઓ છે આજે પણ નાસ્તા પડતા છે, એમના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. 307 મુજબ 120B મુજબ સુનિયોજિત કાવતરું એ પ્રમાણે કલમ ઉમેરો કરી આરોપીઓની ધરપકડ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી ક્ષત્રિય સમાજની સ્પષ્ટ માંગ છે. આટલા દિવસો થયા, આટલો સમય વીતી ગયો છતાંય હજી તંત્ર બિલકુલ નિષ્ફળ છે. પોલીસ તંત્રનું આ ઓરમાયુભર્યું વર્તન એનાથી ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ છે. એટલે આજે ક્ષત્રિય સમાજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને પોતાની વાત મૂકી છે.